Hi students, I am Soham sir from Aradhya classes CTM. लंबा ब्रेक आ गया ना लेक्चर्स में 1 वीक और 10 डेज का. Actually I was busy in admission process of 11th students. So now finally we are done with this admissions. All the seats are full. Now we start 12th science. ગુજરાતી મીડિયમનો વિડીયો છે. સોરી, ચલો ગુજરાતીમાં ચાલુ કરીએ, વાંધો નહીં. ચેપ્ટર નંબર 2 વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ. આ ટાઇટલ છે, વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ. બરાબર. ચેપ્ટરનું ઇન્ટ્રોડક્શન આ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે. તારું ઇલેક્ટ્રોસ્ટેટિક્સ, બેટરી મેટર્સ, કેપેસિટરની મેટર્સ પાવરફુલ કરવા માટે આ ચેપ્ટર જબરજસ્ત કામમાં આવશે. અને JEEમાં જી એડવાન્સમાં પણ આના સારા સારા થોટ લડાઈને દાખલાઓ બનાવ્યા હોય છે. બરાબર. શીખીશું આપણે, તો આદત છે ને બેઝિક પાયામાંથી શીખવાનું, ગોખવાનું કંઈ જ નહીં. હા, ચલજો. સૌ પહેલો શબ્દ છે આ ચેપ્ટરમાં સંરક્ષી બળ. ગુરુત્વ બળ, સ્પ્રિંગ બળ, વિદ્યુત ચુંબકીય બળ, વિદ્યુત બળ, ચુંબકીય બળ, આ બધા સંરક્ષી બળ છે. તો પહેલું કે ગુરુત્વ બળ અને સ્પ્રિંગ બળ સંરક્ષી બળ છે એવું સમજાવો. સમજાવી દેવાનું. જો કઈ રીતે સમજીશું, કેમેરામેન થોડુંક આ બાજુ ફોકસ કરજો, અહીંયા ધ્યાન આપજો. તો પહેલો જ ચર્ચાનો વિષય થાય કે ગુરુત્વ બળ અને સ્પ્રિંગ બળ સંરક્ષી બળો છે. એની પર 3-4 પોઈન્ટ્સ લખો તમારી સમજણથી. લખી દઈએ, કોઈ ચિંતા નહીં. જો પહેલાં તો તારે છે ને ઉર્જાના કન્સેપ્ટને પાયામાંથી સમજવા પડશે, જે 11માં આપણે ક્લિયર કરેલા છે. તો ઘણા બાળક એવા છે જેની માટે વિડીયો પહેલી વાર હશે, જે મારી જોડે 11th નથી ભણ્યા. તો એવા બધાને ધ્યાનમાં રાખીને આ એકવાર ઉર્જાના બધા ડીપ કોન્સેપ્ટ એકવાર આપી દઉં 2-4 મિનિટમાં. બરાબર. જો કેમેરામેન તમારે છે ને કેમેરો છે આમ લઈ લેવો પડશે, પોઝ કરી દેવાનો વિડીયો થોડી વાર. ઓકે. જુઓ, આ બેન્ચીસ પર હું બેઠો છું. બરાબર. સપોઝ આ બેન્ચીસને હું જમીન સમજી લઉં, એટલે કે સંદર્ભ સપાટી. અહીંયા આગળ આની સ્થિતિ ઉર્જા 0 છે. ધ્યાન રાખજો, અહીંયા આગળ આની સ્થિતિ ઉર્જા શું છે? 0. હવે આ ડસ્ટરને હું આમ ઉઠાવું, આમ ઉઠાયું. તો આ ડસ્ટરને ઉઠાવવામાં મારે કાર્ય કરવું પડ્યું? બિલકુલ. એવું બન્યું કે આમ હું જોઈ રહ્યો છું, એવું નથી થતું. એને તારે મહેનત કરવી પડે ઉઠાવવામાં. પણ ડસ્ટર વજનમાં બહુ હલકું છે, એટલે તને બહુ રિયલાઇઝ અહેસાસ ના થાય કે તે મહેનત કરી. તને એમ કહું આમથી ઓમ લીધું જ છે ને આમ પડ્યું આમ. પણ મહદ અંશે થોડા ઘણો બી તારું કાર્ય તો વેડફાયું, આમાં તારી એનર્જી તો આમાં ગઈ કે નહીં? હા. તો અહીંથી જો ધ્યાનથી સમજીએ, આ અત્યારે અહીંયા પડ્યું છે, હાલ આની પર આપણે કોઈ કાર્ય કર્યું નથી એવું સમજી લઈએ. જો કે આ ડસ્ટર ક્યાંક દુકાનથી અહીંયા લાવવામાં એક કાર્ય તો થયું હશે. હું એમ સમજી લઉં કે આપણી શરૂઆત અહીંથી થઈ. ઓકે. તો આ ડસ્ટરને આમ ઉઠાવીએ છીએ આપણે આમ, એટલે આપણને કાર્ય કરવું પડે, આપણા હાથને મહેનત લાગે. હા. એ કાર્ય ક્યાં ગયું? એ કાર્ય આની અંદર સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે. કેમ? કરેલું કાર્ય કોઈ દિવસ નાશ પામે ના. ઉર્જા કોઈ દિવસ નાશ પામે ના. હા, એકથી બીજી જગ્યાએ રૂપાંતરણ થાય. એટલે તું આ ડસ્ટરને ઉઠાવે ને, આમ આટલું ઊંચે સુધી રાખ, એટલે તું એમ કે સાહેબ મારી તો 10 જૂલ ઉર્જા ગઈ યાર, 10 જૂલ જેટલો મને થાક લાગ્યો. તો ક્યાં ગઈ? इसके अंदर स्टोर हो जाती है स्थिति ऊर्जा के स्वरूप में. हाँ, ખ્યાલ આવ્યો? અને આ જે તે કાર્ય કર્યું ને એ ગુરુત્વાકર્ષણ બળની વિરુદ્ધમાં કર્યું. ખબર તને કેમ? ગુરુત્વાકર્ષણ બળ તો એને નીચે ખેંચવા માંગતો હતો, આમ આજા, પણ તે ગુરુત્વાકર્ષણ સાથે લડી અને આને ઉપર લાવ્યો છે. આમ તો તું છોડ દે તો ગુરુત્વાકર્ષણ બળ રેડી તૈયાર જ ઊભું છે, તરત ખેંચશે કે આજા. તું જ્યારે આને ઉપર લે છે તો ગુરુત્વાકર્ષણ બળની અગેન્સ્ટ, એની વિરુદ્ધમાં કાર્ય કરે છે.
है ने। तो गुरुत्वाकर्षण बळनी विरुद्धमां करेલું कार्य पदार्थमां स्थिति ऊर्जा स्वरूपे संग्रह पामे छे। हाँ, एक आ पॉइंट याद राखजो, लखवामां काम लागशे, बराबर। बीजो पॉइंट कि हवे जो हूँ आ कार्य करवानुं बंद करूँ એટલે કે આને અહીંયા અટકાઈ દઉં અને મારા હાથનો સપોર્ટ છોડી દઉં તો સીધું નીચે પડશે। તો આ ઘટનામાં શું થયું? તો ધ્યાનથી જોજે આખું આ ડસ્ટર જેમ જેમ અહીંયા છે ને, સપોઝ તારી 10 જૂલ ઉર્જા ગઈ એને ઉપર સુધી પહોંચાડવામાં, તો આની અંદર સ્થિતિ ઉર્જા અત્યારે 10 છે, 10 જૂલ છે। જેટલું તે મહેનત કરી એટલું આની અંદર સ્ટોર થયું, બરાબર। ઓકે, તો આ રાઈટ નાઉ સમજી લઈએ કે મેં જે ગુમાવી એ આની અંદર સંગ્રહ પામી સ્થિતિ ઉર્જા સ્વરૂપે અને 10 જૂલ છે, એટલે મેં 10 જૂલ ગુમાવી હશે। ઓકે, હવે આને અહીંથી નીચે આવવા દઉં આમ, તો શું બને છે? આ ગતિ ઉર્જા બની ગઈ ને, જે અહીંયા સ્થિતિ ઉર્જા હતી, હવે એ સ્થિતિ ઉર્જા લઈને ગતિ કરશે ને, ઝૂમ સીધો નીચે આવશે કે નહીં? ઓકે, તો પોઈન્ટ બીજો શું બને કે જ્યારે આપણે બાહ્ય બળ હટાવી લઈએ છીએ ત્યારે સ્થિતિ ઉર્જાનું ગતિ ઉર્જામાં રૂપાંતરણ થઈ જાય છે, હે ને। અચ્છા, આમ ઉપરથી નીચે પડવામાં કોઈ પણ બિંદુ આગળ તું જોઈશ ને, તો આની સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જાનો સરવાળો તો 10 જ રહેશે, અચળ જ રહેશે, બિલકુલ। જો અહીંયા 10 જૂલ સ્થિતિ ઉર્જા છે, સપોઝ આમ નીચે આવ્યો, આમ અહીંયા આગળ ગતિ ઉર્જા 3 થઈ ગઈ, તો સ્થિતિ ઉર્જા કેટલી થશે? 7। ઓફકોર્સ 7, કેમ કે ગતિ આવી ક્યાંથી? પેલી સ્થિતિમાંથી, તો ગતિ ઉર્જા 3 થઈ, મીન્સ સ્થિતિ ઉર્જા 3 જેટલી ખર્ચાઈ ગઈ હશે, તો હવે સ્થિતિ ઉર્જા રહી 7 અને ગતિ ઉર્જા થઈ 3, પણ સરવાળો કેટલો થશે? 10। તો નેક્સ્ટ પોઈન્ટ શું બનશે કે કોઈ પણ બિંદુ આગળ સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જાનો સરવાળો અચળ રહે છે। ક્લિયર? આમ આ જ વસ્તુ સ્પ્રિંગમાં પણ થાય। સ્પ્રિંગને બી જેમ આમાં તારે ગુરુત્વાકર્ષણની વિરુદ્ધ કાર્ય કરવું પડ્યું, એ જ રીતે સ્પ્રિંગના પુનઃસ્થાપક બળ વિરુદ્ધ કાર્ય કરવું પડે। તો સ્પ્રિંગને આમ ખેંચ, આમ ઝૂમ, મહેનત પડી ને, પણ એનું પુનઃસ્થાપક બળ શું ઈચ્છે કે એને પાછી આમ લાવી દઉં, એટલે જે આમ લાવી દઉં વાળું પુનઃસ્થાપક તાકાત છે, તું એની અગેન્સ્ટમાં જઈને આને ખેંચે છે, એટલે એમાં સ્પ્રિંગના પુનઃસ્થાપક બળની વિરુદ્ધમાં કાર્ય થાય છે, જે આની અંદર સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે છે। જે સ્થિતિ ઉર્જાનો ફોર્મ્યુલા ડિફરન્ટ હોઈ શકે, જેમ કે તું જ્યારે આ નામ ઉઠાવે ને, તો આની અંદર જે સ્થિતિ ઉર્જા સંગ્રહ થઈ mgh, હવે જ્યારે નીચે પડે ને તો ગતિ ઉર્જા ½ mv²। હા, હવે સ્પ્રિંગમાં mgh નહીં હોય, સ્પ્રિંગને આમ ખેંચીશ ને તો ½ kx², બધા 11માં ભણ્યા છે ને સૂત્રો તો। હા, સ્થિતિ ઉર્જાના ફોર્મ્યુલા ડિફરન્ટ હોઈ શકે સિચ્યુએશન પ્રમાણે, પણ થોટ તો એ જ कि आपने जो कार्य किया वही कार्य ऑब्जेक्ट के अंदर स्थिति ऊर्जा के स्वरूप में संग्रह हो जाता है, और जब आप वो बल हटा लेते हैं, आपकी ताकत को हटा लेते हैं, तब वो स्थिति ऊर्जा से गति ऊर्जा बनना शुरू हो जाता है, और किसी भी पॉइंट पे स्थिति ऊर्जा गति ऊर्जा का टोटल अचल रहता है। समझा? इस पूरे रिलेशन को, इस पूरे संदर्भ को बोलते हैं संरक्षी बल होना। गुरुत्वाकर्षण बल, स्प्रिंग बल, ये सब संरक्षी बल है, इसलिए ऐसा हुआ। समझा? तो आनी पर आवा 2-3 पॉइंट लखी शकाय। ओके, तो आपने एक बात कही थी कि गुरुत्व बल અને સ્પ્રિંગ બળ સંરક્ષી બળ છે, એની પર તમારા આઈડિયા, તમારે વિચાર લખો। તો 3 વિચાર લખવાના। પહેલો વિચાર શું કે ગુરુત્વ બળ કે સ્પ્રિંગ બળની વિરુદ્ધ કાર્ય કરી પદાર્થને એક બિંદુથી અહીંયા બીજા બિંદુ સુધી લઈ જવા માટે જે કાર્ય થાય એ પદાર્થની અંદર સ્થિતિ ઊર્જા સ્વરૂપે સંગ્રહ પામે। ગુરુત્વ બળ અથવા સ્પ્રિંગ બળ ની વિરુદ્ધ એક બિંદુથી બીજા બિંદુએ લઈ જવા માટે જે કાર્ય થાય એ પદાર્થની અંદર સ્થિતિ ઊર્જા સ્વરૂપે સંગ્રહ પામે। ડન। પછી હજી એક લખી દે કે હવે જ્યારે તમે પેલું બળ હટાવી લેશો તમારું, એટલે સીધું શું બનશે? ગતિ ઊર્જા। તો બળ હટાવી લીધા પછી તે ગતિ ઊર્જામાં રૂપાંતરણ પામે, અને ગતિ ઊર્જા કેટલી થશે? જેટલી સ્થિતિ ઊર્જા ગુમાવશે, ગુમાવેલી સ્થિતિ ઊર્જા ઇઝ ઇક્વલ્સ ટુ ગતિ ઊર્જા, રાઈટ? ઓકે, अच्छा, ત્રીજો પોઈન્ટ લખી દે કે આ
આખા માર્ગ દરમિયાન કોઈ પણ બિંદુએ સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જાનો સરવાળો અચળ રહે. સ્થિતિ ઉર્જા પ્લસ ગતિ ઉર્જાનો સરવાળો કેવો રહેશે? અચળ. હજી એક વધારાનો પોઈન્ટ લખો લખી દે, માટે સ્થિતિ ઉર્જાનો ફેરફાર પ્લસ ગતિ ઉર્જાનો ફેરફાર ઇઝ ઇક્વલ્સ ટુ 0. સમજ? ફેરફાર અચળ છે તો 0 થાય ને એનો ફેરફાર. અરે ના લખો, જવા દે ને ભાઈ, આટલું બધું વિચારે છે. ચાલ, આ તો આવડ્યું ને? ગુડ, ઓકે, ક્લિયર. હવે આની જેમ જ હવે એક પ્રોફેશનલ પ્રશ્ન બની જાય. ગુરુત્વ બળ, સ્પ્રિંગ બળની વાત કરી. હવે विद्युत बल संरक्षी बल है, उसको भी ऐसे ही समझाना है. चलो, विद्युत बल संरक्षी बल है, एनी विषय भी आवा 2-3 थॉट लखो. सिंपल है. जो आવું જ બધું. सपोज आ कोई मोटो विद्युत भार है क्यू, एनु विद्युत क्षेत्र हशे आम आ रीते विद्युत क्षेत्र फैलायेलुं हशे ने त्रिज्यावर्ती. चैप्टर 1 भूली गयो? जा फरीथी विडियो जोई ले चैप्टर 1 ना. हाँ, आ बधुं विद्युत क्षेत्र होय ने त्रिज्यावर्ती. ओके. हवे आ विद्युत क्षेत्र में कोई स्मॉल विद्युत भार लाया, स्मॉल क्यू. सिंपल. एने एक बिंदु थी बीजा बिंदुए लई जाओ, आम अथवा आम ऑपोजिट में लाओ. भाई ऑपोजिट में लाए. हाँ, तो અહીંથી અહીંયા લાવવા માટે મહેનત લાગશે. કેમ? કેમ કે આ બી ધન છે અને આ બી ધન છે, तो इसका अपाकर्षण इसको यूं धक्का मारेगा और तुझे क्या करना है, उसको यूं लाना है अपोजिट. तो तुझे मेहनत लगानी पड़ेगी. तो वो जो मेहनत है ये जो कार्य छे आनी अंदर स्थिति ऊर्जा स्वरूपे संग्रह पामे. હવે મુદ્દો એટલો જ બને શું કે વિદ્યુત બળની વિરુદ્ધમાં વિદ્યુત ભારને એક બિંદુથી બીજા બિંદુએ લઈ જવા માટે विद्युत क्षेत्रनी विरुद्ध करवू पड़तुं कार्य स्थिति ऊर्जा स्वरूपे संग्रह पामे छे. डन. पछी ज्यारे आ बाह्य बळ बंद करीए तो पछी शुं थशे? पाछुं गति करीने दौड़शे, जतुं रहेशे, केम के पेलुं अपाकर्षण चालू छे. हाँ, तो सेम पॉइंट छे. शुं के बाह्य बळ जो ते आम ताकत लगाईने आम दबाव्यो ने आम, हवे तू बळ हटाई ले तो आ विद्युत क्षेत्रनुं अपाकर्षण शुं करशे? पाछुं एने आम दौड़ावशे. जे स्थिति ऊर्जा स्टोर थई तेमांथी गति ऊर्जा बने અને કોઈ પણ પોઈન્ટ આગળ ગતિ ઊર્જા પ્લસ સ્થિતિ ઊર્જા का सरवाळा अचल रहता है. आखी आनी आ स्टोरी लखी दे. डिंग 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 डिंग. बराबर. आम विद्युत बळ संरक्षी बळ छे. क्लियर? ओके दोस्त, जो હવે પ્રશ્ન પ્રોફેશનલ પ્રશ્ન બનાવીએ. 2 માર્ક્સ જેવો કંઈક પૂછાય બોર્ડમાં એ ટાઈપનો વ્યવસ્થિત પ્રશ્ન લઈએ. ટેક્સ્ટ બુકનું જે ફર્સ્ટ સેકન્ડ પેજ છે એમાંથી એક મસ્ત ક્વેશ્ચન ક્રિએટ કર્યો. જો विद्युत स्थिति ऊर्जा एटले शुं समझावो. स्थिति ऊर्जा तो आपणे समझी गया हमणां. शुं के कोईपण पदार्थने कोई एवा बळनी विरुद्धमां कार्य करीए तो बधुं स्टोर थई जाय छे, संग्रह थई जाय छे अने एने स्थिति ऊर्जा कहेवाय छे. समझी गयो ने? हाँ. विद्युत स्थिति ऊर्जा शुं? विद्युत एटले आ व्यक्तिगत छे ने कोई विद्युत भारित कण उपर कार्य कर्युं हशे અને વિદ્યુત ભારિત કણમાં જે ઉર્જા સંગ્રહ થઈ હશે એની વાત કરવા માંગે છે. બસ. તો સિમ્પલ એ થોટ પર જ આની વ્યાખ્યા છે. સપોઝ આ અનંત અંતર છે. સપોઝ આ શું છે? ઇન્ફાઇનાઇટ ડિસ્ટન્સ. બરાબર. અનંત અંતરેથી અહીંયા આગળ કોઈ વિદ્યુત ભારિત કણને લાયા, પણ આ બધું વિદ્યુત ક્ષેત્ર છે. આટલું આમ આ વિદ્યુત ક્ષેત્ર ફેલાયેલું છે આમ. તો જો શું કહી શકીએ વ્યાખ્યાને કે અનંત અંતરેથી એકમ ધન વીજ ભારને, અનંત અંતરેથી એકમ ધન વીજ ભારને, એકમ એટલે 1 કુલમ લઈ લે આમ ચાલે. અનંત અંતરેથી એકમ ધન વીજ ભારને આપેલા વિદ્યુત ક્ષેત્રમાં આપેલા બિંદુ આગળ લાવવા માટે क्षेत्रनी विरुद्ध जे कार्य थयुं एने ए बिंदु आगळ स्थिति ऊर्जा कहेवाय, विद्युत स्थिति ऊर्जा कहेवाय. समझाई व्याख्या?
બે એ જ છે, બધું ક્યાંકથી લાવવાનો છે અને ક્ષેત્રની વિરુદ્ધમાં કાર્ય કરવાનું છે ને એ કાર્ય આની અંદર સંગ્રહ થઈ જશે. તો બોલવાની પ્રોપર સિસ્ટમ છે આને. શું કે અનંત અંતરેથી કોઈ એકમ વીજ ભારને વિદ્યુત ક્ષેત્રમાં કોઈ બિંદુ આગળ લાવવા માટે ક્ષેત્રની વિરુદ્ધમાં તે કામ કર્યું છે ને. જો ક્ષેત્ર આમ અપાકર્ષણ આપે ને પેલાને આમ ઘૂસવું છે અંદર, તો ક્ષેત્રની વિરુદ્ધમાં જે કાર્ય થાય તે જ કાર્ય તે બિંદુ આગળની વિદ્યુત સ્થિતિ ઉર્જા કહેવાય. ખ્યાલ આવ્યો? હા. તો આની પ્રોપર હવે અનંત અંતરેથી કેમ લાયા? અરે ભાઈ તું સમજ, આ આખો વિડીયો પૂરો થશે ને ત્યાં તને ખબર પડશે કે અનંત અંતરેથી કેમ લાય. એટલે વિડીયો જોવાનું ચાલુ રાખ. જેમ જેમ ભગાઈ જેમ તેમ નહીં જોઈ નાખતો. આ ઘણા છોકરાઓને ગોથું ખાઈ જતા હોય, આખું વર્ષ ધૂણતા જ રહે. કારું કોઈ પણ વિદ્યુત ભાર છે તેને અહીંથી અહીંયા લાવવાનો હોય, કે આ બેટરીથી આ બેટરીમાં લાવવાનો હોય, કે આ ગોળાથી આ ગોળા પર લાવવાનો છે. કે અનંતે કોણ જાય રોજ વિદ્યુત ભાર લઈને? રોજ સવારમાં ઉઠવાનું, અનંતે જતું રહેવાનું, વિદ્યુત ભારને ત્યાંથી લઈને આવવાનું શક્તિમાન બનીને ઝૂમ. એવું અનંતે કોઈ જતું નથી ભાઈ. તો ચોપડીમાં કેમ અનંત અંતરથી સંદર્ભ આપ્યો છે, હે ને? તો આ કીપ વોચિંગ ધ વિડીયો, યુ વિલ લર્ન ઇન અપકમિંગ 5 to 10 minutes. ઓકે, તો ચલો પહેલા આની સરસ વ્યાખ્યા જ લખી દઈએ આપણે આજ. હા, વ્યાખ્યા હું આખી નહીં લખું યાર, વિડીયો લાંબો થઈ જશે. કોઈ એકમ ધન વીજ ભારને કોઈ એકમ ધન વિદ્યુત ભારને અનંત અંતરેથી, ક્યાંથી? અનંત અંતરેથી વિદ્યુત ક્ષેત્રમાં આપેલ બિંદુ આગળ લાવવા માટે અચળ ઝડપથી લાવવાનું. અચળ ઝડપથી એટલે પ્રવેગ રહિત, એમ અચળ ઝડપથી લાવવા માટે વિદ્યુત ક્ષેત્ર વિરુદ્ધ કરવા પડતા કાર્યને તે બિંદુ આગળ વિદ્યુત સ્થિતિ ઉર્જા કહેવાય. મારા શબ્દો થોડાક રફ હોઈ શકે તો તું રેફરન્સ બુકમાં જોઈ લેજે. પ્રોપર સિસ્ટમેટિક વાત બધી કહી દીધી છે, કોઈ ખૂટતું નથી, પણ લેંગ્વેજ થોડીક દેશી હોય. ઓકે ચલ ઠીક છે. હવે સમજાવવાનો કોન્સેપ્ટ બરાબર. જો સાંભળ, વ્યાખ્યા ભૂસી નાખું, મને જગ્યા જોશે. તું તારો સ્ક્રીનશોટ લઈ લેજે. અરે છે ચોપડીમાં બધું છે, બધામાં હું સ્ક્રીનશોટ લેવાના? લે જા, નહીં લેવો સ્ક્રીનશોટ. ચલ અહીંયા વ્યાખ્યા પતી ગઈ, મસ્ત, ડન. હવે સમજણ. તો આપણે પહેલાં એક વિદ્યુત ક્ષેત્ર ક્રિએટ કરીએ. તો વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત કોઈ એકમ વીજભારને આમથી આમ લઈ જઈએ. જો એ શું થાય છે, જો આ એક વિદ્યુત ભાર છે Q, બરાબર. એનું વિદ્યુત ક્ષેત્ર હશે ને આમ, સિસ્ટમેટિક દોરવા દે ભાઈ. એવા કે સાહેબને વિદ્યુત ક્ષેત્ર દોરતા નહીં આવડતું. આમ, હા બરાબર, આમ. ઓકે, સપોઝ આ સહેજ લાંબુ દોરું છું તને સમજાવવા માટે. ઓકે, જો અહીંયા કોઈ બિંદુ R છે, અહીંયા કોઈ બિંદુ P છે, બરાબર. હવે R થી P સુધી કોકને લાવીએ આપણે. R થી P સુધી લાવીએ. કોને લાવીએ? સ્મોલ q ને. સ્મોલ q ને ક્યાંથી લાયા? R થી P સુધી. તો તું જો વિદ્યુત ક્ષેત્ર આમ છે અને તારે આમ લાવવાનું છે, તો વિરુદ્ધમાં થઈ ગયું ને કાર્ય. ઓકે, પણ આને થિયરી તરીકે ક્રિએટ કરું તો પોઈન્ટ્સ તો લખ મસ્ત. જો પહેલો પોઈન્ટ શું કે આકૃતિમાં કેપિટલ Q ના વિદ્યુત ક્ષેત્રમાં, કેપિટલ Q ના વિદ્યુત ક્ષેત્રમાં એકમ ધન Q વિદ્યુત ભારને બિંદુ R થી P સુધી લાવવાનો છે. આકૃતિમાં Q વિદ્યુત ભારના વિદ્યુત ક્ષેત્રમાં સ્મોલ q ને R થી P સુધી લાવવાનો છે. ડન. ઓકે, તો લખી દે. અહીંયા Q અને Q બંને ધન હોવાથી અપાકર્ષણ બળની વિરુદ્ધ લાવવું પડશે. હા, Q એન્ડ સ્મોલ q બંને ધન છે, પોઝિટિવ હોવાથી અપાકર્ષણ
ની વિરુદ્ધ કામ થશે, અપાકર્ષણ બળની વિરુદ્ધ કાર્ય થશે, ડન. ઓકે, હવે તું તારવણી કાઢ, અહીંયા દિમાગ લગાય કે આ સિચ્યુએશનમાં આ સ્મોલ ક્યુ ઉપર કેટલા બળ લાગે છે? 2 બળ લાગે છે. કયું? એક તો તું તારું બળ જે તું આમ એને ધક્કો મારીને આમ લાવીશ, આમ દબાઈને, આ બાહ્ય બળ, અને એક અપાકર્ષણ બળ પ્લસ પ્લસ વચ્ચેનું, હે ને? તો લખજો અહીં ક્યુ પર લાગતા બળો કયા કયા છે? એક તો બાહ્ય બળ, એને લખાય એક્સટર્નલ ફોર્સ, બાહ્ય બળ, અને બીજું છે વિદ્યુત બળ, અપાકર્ષણ બળ જેને આપણે કહીએ. આ 2 બળ લાગે છે, બરાબર? ઓકે, હવે કાર્ય, ભાઈ કાર્ય 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 કાર્યના 3 સૂત્ર છે. હું જ્યારે બી કાર્ય આવે ને ત્યારે એકવાર ગોથે ચડી જાઉં છું. મને કાર્યના 3 સૂત્ર ખબર છે. જો કયા 3? આ રફ ઇન્ફોર્મેશન છે, આને થિયરીમાં ઇન્ક્લુડ નહીં કરતા હું. કાર્યના 3 સૂત્ર છે. તો કાર્ય ઉર્જા પ્રમેય જાણીએ છીએ આપણે આવું. બીજું જાણો છો FD cos થીટા, જાણો છો ને? અને ત્રીજું જાણો છો સંકલન FDR. તો કાર્ય શોધવાનું હોય ને ત્યારે 3 સૂત્ર મારા મગજમાં રમતા હોય, પણ મને પરફેક્ટ ખબર છે કે કઈ સિચ્યુએશનમાં હું કયું સૂત્ર લઉં. આ સૂત્ર ક્યારે લેવાય ખબર છે? જ્યારે તારું બળ અચળ હોય ને. ભાઈ ચાલુ થિયરી મૂકી દીધી હો, બીજી કંઈક નવરી બજારમાં આવી ગયો છું, 5-10 મિનિટ બગડશે, પણ તારું 11મું મજબૂત કરતાં કરતાં 12મું ભણવાનું બે તો ઇઝી લાગે. જો આ બળ અચળ હોય ને તો આ સૂત્ર લેવાય. અચળ બળ એટલે સિમ્પલ, F બરાબર 5 ન્યૂટન આપ્યું હોય કાં 10 ન્યૂટન આપ્યું, આ બધું અચળ કહેવાય, જેમાં x t એવું કોઈ ચલ પદ ના હોય, બધું અચળ બળ, હે ને? હા, હવે ઇધર દેખ, જો બળ તારું ચલ હોય ને તો આ સૂત્ર લેવાય. ચલ બળ એટલે બળ બદલાતું હોય, જેમ કે બળ ચલે છે 1/r², આવું બળ હોય આને ચલ કહેવાય, કેમ કે જેમ અંતર બદલાશે ને એમ F પણ બદલાશે, જેમ r વધશે એમ F ઘટશે, હે ને? આ ચલ બળ કહેવાય. પછી આવું આપ્યું F બરાબર kx, આ ચલ બળ છે, x આવી ગયું ને અંદર, F બરાબર 3t² ને 2tx ને બધું દુનિયાભરનું આવું બધું આ બધા ચલ બળ છે, તો આ લેવાય. અચ્છા, કાર્ય ઉર્જા પ્રમેય, તને સ્પીડની નોલેજ હોય કે સ્ટાર્ટિંગ સ્પીડ શું છે, અંતિમ સ્પીડ શું છે, તો આ સૂત્રને હાથ લગાવવાનો. ઓકે, આ ચલ અચળ બધા બળ માટે આ ચાલશે. ક્લિયર? ચલ, તો હવે આ થિયરીમાં આગળ કયું સૂત્ર લઉં? આમાંથી કયું સૂત્ર હું લઉં? હું આ લઈશ, કેમ કે અહીંયા બળ ચલ બળ છે. કયું બળ છે? કુલંબિયન બળ છે ને. વિરોધ કરતું કયું બળ? કુલંબિયન બળ છે ને. તો કુલંબિયન બળ અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં જ હોય એટલે ચલ કહેવાય. જેમ અંતર ઘટે એમ બળ વધે, એટલે બળ બદલાતું રહે છે, એટલે આને ચલ બળનો કેસ કહેવાય. તો ચલો, બાહ્ય બળ વડે થતું કાર્ય, વર્ક ઇઝ ઇક્વલ્સ ટુ FDR. આમ F કયું? એક્સટર્નલ ફોર્સ. તું કઈ સાહેબ બાહ્ય ઉપર પણ લખી લે, દે તારી વાતોમાં નહીં over. વિદ્યુત બળ વડે થતું કાર્ય, વિદ્યુત બળ વડે થતું કાર્ય, સેમ ફોર્મ્યુલા, F ઇલેક્ટ્રિક ડોટ dr. ક્યાંથી ક્યાં આવ્યા? R થી P આવ્યા, તો લખી દો ને લિમિટ R થી P, R થી P, અને અહીંયા લખી દો R થી P, R થી P. બરાબર છે? ઓકે કે નહીં? ઓકે. હવે ખાસ ધ્યાન રાખવાનું છે, વ્યાખ્યામાં કહ્યું હતું કે આ વિદ્યુતભારને અહીંથી લાવો ને એટલે એની ઝડપ અચળ હોવી જોઈએ. એની ઝડપ અચળ હોવી જોઈએ. ઝડપ અચળ એટલે ઝડપ બદલાતી નહીં ને, મતલબ પ્રવેગ નહીં પેદા હોના છે, પ્રવેગ નહીં બનવો જોઈએ. અચળ ઝડપનો મતલબ શું? પ્રવેગ 0. 0 પ્રવેગ માટે બળ ટોટલ 0 હોવું જોઈએ. તો આ બંને બળનો સરવાળો 0 થાય ને એ ખાસ ધ્યાન રાખવાનું આ થિયરીમાં. ઓકે? હા, બસ. હવે આ જે કાર્ય છે એ તમારી સ્થિતિ ઉર્જા તરીકે સંગ્રહ પામે, પતી ગયું. અને વિરુદ્ધ દિશામાં છે તો માઇનસ લઈ લો, આવી ગયું જવાબ. લે, તો ચોપડીમાં આની વિશે એક પેજ સરસ આવું સમજાયું છે બધું, ને મેં પણ પ્રયત્ન કર્યો કે ચોપડી કરતાં કંઈક આગળ જઈને તમને સમજાવું. બસ, ધીસ ઇઝ ઓલ. વિદ્યુત સ્થિતિ ઉર્જાનું આ ફોર્મ્યુલા છે. ક્લિયર કે નહીં ક્લિયર? ઓકે, મેં તમને હમણાં કહ્યું હતું કે પેલું અનંતથી કેમ લીધું છે, અને કહ્યું હતું કે આ જ વિડીયોમાં એનો જવાબ મળશે પરફેક્ટ સમજણ સાથે.
તો ચલો હવે એની પર જ ચર્ચા કરીએ કે ઇન્ફાનાઇટ કેમ લીધું આપણે, બરાબર. જો વિદ્યુત સ્થિતિ ઉર્જાનો તફાવત સમજાવો. ચાલ સમજાવી દઈએ. ફરીથી ચિત્ર છે જ મોટું દોરું છું. આ કેપિટલ ક્યુ વિદ્યુત ભાર છે, સપોઝ આ એનું વિદ્યુત ક્ષેત્ર છે. આમ બધી બાજુ ફેલાય ને ત્રિજ્યાવર્તી દિશામાં. હા, ચિત્ર વિદ્યાર્થીના મિત્ર બે. ચિત્ર ના હોય ને તો ફિઝિક્સની મજા જ ના આવે. ડ્રોઈંગ એન્ડ મેથેમેટિક્સ આ બે વગર ફિઝિક્સનો કોઈ અર્થ નથી થતો મારા જીવનમાં. એમ કોઈ પણ સિચ્યુએશન હોય મને એનું ચિત્રની કલ્પના થાય તો જ મને મજા આવે કે આવું થતું હશે. એમ કલ્પના હોના ચાહીએ ચિત્ર કા. જો વિદ્યુત ક્ષેત્ર છે, હજી શાર્પ દોરવું તો ખુલ્લી ખુલ્લી જગ્યા રાખીએ આપણે. તું બધી જગ્યાએ વિદ્યુત ક્ષેત્ર છે એવું સમજી લેજે. બધી જગ્યાએ ટીંગ 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 આખું ફેલાયેલું છે. ઓકે, ચાલ હવે કોઈ સ્મોલ ક્યુ છે એને અહીંયા આરથી પી સુધી લાયા આપણે, સપોઝ આમ, બરાબર. તો એકચ્યુઅલી આ એક બિંદુથી બીજા બિંદુએ લઈ જવા માટે જે કાર્ય થાય છે એને આપણે શું કહીએ છીએ? સ્થિતિ ઉર્જા. એક બિંદુથી બીજા બિંદુ સુધી લઈ જવા માટે જે કાર્ય થાય છે એ જ આ બિંદુએ સ્થિતિ ઉર્જા કહેવાય. એકચ્યુઅલી એને જ સ્થિતિ ઉર્જાનો તફાવત કહેવાય. એને જ સ્થિતિ ઉર્જાનો તફાવત કહેવાય. હા, બિલકુલ. જો મતલબ સમજાવું, આ સમજવાની છે કે થિયરીમાં કે મુદ્દા ઉદ્દા ખાસ લખવાના નથી, સમજવાનું છે દિલથી. જો સપોઝ અહીંયા આગળ આ જગ્યાએ સ્થિતિ ઉર્જા તે 0 ધારી છે. 0 છે નથી 0 યાર. કોણે કીધું 0? અહીંયા આગળ વિદ્યુતભાર તારો પડ્યો. સપોઝ હું એમ કહું અહીંયા આગળ વિદ્યુતભાર પડ્યો છે, તેમને એમ પડ્યો કોકે લાવ્યો તો હશે જ ને, કોક લાવ્યો હશે ને. અને આટલું આટલા ઝોનમાં જો વિદ્યુત ક્ષેત્ર ફેલાયેલું છે તો વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં આમ કાર્ય કર્યું હશે ને આટલું તો કોકે. તો આની અંદર બી કંઈક એક કાર્ય સંગ્રહ પામ્યું છે. એટલે આ આર આગળ બી કંઈક તો સ્થિતિ ઉર્જા હશે જ ને. એમ ભાઈ ત્યાંથી હજી વધારે આગળ આવવું છે તો વધારે કાર્ય કર્યું તો એ કાર્ય પાછું અંદર ઉમેરાયું. સમજો કે નહીં સ્થિતિ ઉર્જાનો કોન્સેપ્ટ? આ ક્યુ અહીંયા એમને એમ તો નહીં આવી ગયો. એટલે આ પોઈન્ટ આગળ લાવવામાં બી કોકને મહેનત તો થઈ હશે. આ સમજાવું છું આઉટ ઓફ ધ ટેક્સ્ટ જઈને તને. અહીંયા આગળ એમને એમ તો નથી આવ્યો, અહીંથી અહીંયા લાવવા માટે કંઈક મહેનત તો થઈ જશે. તો એ કાર્ય આની અંદર સંગ્રહ પામ્યું છે એટલે કંઈક તો સ્થિતિ ઉર્જા અહીંયા હશે ને. ત્યાંથી તું આગળ લઈ જાય ને પી આગળ, એટલે અહીંયા બી કંઈક તો સ્થિતિ ઉર્જા હશે કે નહીં હોય? ઓકે, તો આ જે વચગાળો છે, વચ્ચેના ગાળામાં જે કાર્ય થયું એને આ બંનેનો તફાવત કહે. કેમ કે અહીંયા સ્થિતિ ઉર્જા સપોઝ 5 હોય અને અહીંયા સ્થિતિ ઉર્જા થઈ ગઈ 8, તો કઈ રીતે થઈ? તો અહીંયા 3 જ થઈ હશે ને. કેમ કે 5 તો ઓલરેડી હતી અને અહીંયા તે પહોંચીને જોયું તારી અહીંયા તો 8 દેખાય છે. પછી હજી આગળ જા, અહીંયા તને 10 દેખાય છે. એનો મતલબ શું થાય છે કે આ વચગાળામાં કેટલું કાર્ય થયું? 3 જૂલ. એટલે 5માંથી 8 થઈ ગયું. 5 તો ઓલરેડી પડી હતી અંદર સંગ્રહ અને બીજી 3 ઉમેર એટલે 8 થઈ ગઈ. તો એકચ્યુઅલી આ વચગાળામાં જે તે કાર્ય કર્યું એ છે તો બેનો તફાવત જ હે ને. હા, ખબર પડી હવે શું કે વિદ્યુત ક્ષેત્રમાં આ એકમ વીજ ભારને એક બિંદુથી બીજા બિંદુએ લઈ જવો હોય ક્ષેત્રની વિરુદ્ધમાં તો જે કાર્ય થાય ને એ એકચ્યુઅલી સ્થિતિ ઉર્જા નથી, સ્થિતિ ઉર્જાનો તફાવત જ છે સાહેબ. તફાવત છે. હા, હવે તને કહું પેલું ઇન્ફાનાઇટથી કેમ લાગે છે? કેમ કે દર વખતે આ તફાવતનો ગોટાળો થાય ને છોકરાઓના મગજમાં, એટલે લોકો શું સમજે ખબર છે? ઇન્ફાનાઇટથી લાવે. ઇન્ફાનાઇટ એટલે ઇન્ફાનાઇટ જગ્યાએ સ્થિતિ ઉર્જા 0 હોય. આ ઇન્ફાનાઇટ છે ને ત્યાં સ્થિતિ ઉર્જા શું હોય? 0, બરાબર. અને ત્યાંથી સપોઝ અહીંયા લાયા અને અહીંયા સ્થિતિ ઉર્જા બતાવે છે 15 જૂલ. તો શું બતાવે કે અહીંથી અહીંયા લાવવામાં ટોટલ કાર્ય 15 જૂલ થયું છે. કેમ કે અહીંયા જ્યારે એ પડ્યો હતો ત્યારે એની સ્થિતિ ઉર્જા 0 હતી. મતલબ અહીંયા એને રાખવા માટે કોઈએ કાર્ય નહીં કર્યું. એમ એવું સ્વીકારવા માટે, એવું ધારવા માટે ઇન્ફાનાઇટ લેવામાં આવે. સમજા? આ તફાવતની ગડબડ ના થાય ને એટલે હંમેશા સંદર્ભ ક્યાંથી આપવામાં આવે? ઇન્ફાનાઇટથી. પણ ઇન્ફાનાઇટથી કોઈ વિદ્યુતભાર લાવતું નથી ભાઈ. સમજાય છે? હા, ક્લિયર છે? ઓકે, હવે આના સૂત્રોના ફોર્મેટમાં જોવું તો જોવાય. આની સ્થિતિ ઉર્જા માઇનસ આ જગ્યાએ સ્થિતિ ઉર્જા ઇઝ ઇક્વલ્સ ટુ તફાવત. હા, થઈ જાય ને કે ના થાય? બિલકુલ. કેવું સમજી લઈએ? હજી આને આગળ લઈ જવું તો સંકલનમાં કે આની સ્થિતિ ઉર્જા એટલે એફ ડીઆર ઇન્ફાનાઇટથી આર સુધીની ઉર્જા. એટલે આ 5 પ્યોર આની થઈ ગઈ ને. ઇન્ફાનાઇટથી અહીંયા લાયા, પછી ઇન્ફાનાઇટથી કોકને અહીંયા લાયા તો 0 થી 5 અને 0 થી 8 એવું થઈ જાય ને. ઇન્ફાનાઇટથી 8 પછી આને લાયા ઇન્ફાનાઇટથી પી સુધી, એવું સમજી લઈએ. અથવા તો તારે આવું કરવું હોય તો એ થાય આરથી પી સુધી. લેને ગાંડા ચિંતા કરે છે, માઇનસ જ કરવાનું છે ને. હા, એફ એક્સટર્નલ
.dr આ રીતે બી લખી શકાય. સમજા કે નહીં સમજા? સમજા કે નહીં સમજા? હા, ઓકે. ચલો, તો આ સ્થિતિ ઉર્જાની આ બધી સમજણ છે. તું પ્રોપર વાંચી લેજે. તારી રેફરન્સ બુક જે આપી છે એમાં શરૂઆતના 2-3 પ્રશ્નો તારા આ રીતે પતી જાય છે, બરાબર. અને આને હું બહુ બોલવાથી તને નહીં આવડે. તું બેસીને આને ફીલ કરવાનું, આમ આંખ બંધ કરીને જોવાનું કે વિદ્યુત ક્ષેત્ર આમ છે ને પેલાને આમ આવવું છે. તો જે સમજાય ને એ જેટલું બધું ફીલ થાય ને એવી સ્થિતિ ઉર્જામાં તારી પકડ આવે. વાંચીને ગોખીને તો તને લખતા આવડશે પરીક્ષામાં, પણ તારા દિલની અંદર ક્યારે ઉતરશે જ્યારે આમ તને ફીલ થાય કે હા યાર इसको સ્થિતિ ઉર્જા બોલતે हैं. તારો કોઈ દાડ માઇનસની બી ભૂલ નહીં થાય, તને ફીલ થશે નહીં દાડ. ક્લિયર? હવે 2-3 પોઈન્ટ છે આમાં લખવા જેવા, ધ્યાન રાખવા છે. પહેલું કે આપણા ટોપિકોમાં જે સ્થિતિ ઉર્જાની ચર્ચા થાય છે એકચ્યુઅલી એ સ્થિતિ ઉર્જાનો તફાવત છે. કેમ કે સ્થિતિ ઉર્જાના નિરપેક્ષ મૂલ્યની કોઈ કિંમત આપણા ટોપિકમાં નથી. નિરપેક્ષ મૂલ્યની કોઈ મહત્વ નથી. નિરપેક્ષ મૂલ્યનું નિરપેક્ષ મૂલ્ય એટલે ઇન્ફાનાઇટથી અહીંયા લાવ્યા હોય ને એને નિરપેક્ષ કહેવાય, પણ અહીંથી અહીંયા લાવે તો એને તફાવત જ કહેવાય. તો આપણે રોજિંદા જીવનમાં શું ઇન્ફાનાઇટથી અહીંયા લાવીશું? ના. એટલે આ નિરપેક્ષ ઓરિજિનલ મૂલ્યની કોઈ કિંમત નથી, પણ બે બિંદુઓ વચ્ચે જે તફાવત થાય ને એની જ આપણે રોજ ચર્ચા થશે. હવે પછીના લેક્ચરમાં હું ગમે ત્યારે વિદ્યુત સ્થિતિ ઉર્જા બોલું ને એટલે તું સમજી લેજે કે સાહેબ તફાવતની વાત કરે છે. હું તફાવત બોલીશ નહીં જોડે, પણ હવે આપણે ચર્ચામાં બધું શું આવશે? તફાવત. કેમ કે નિરપેક્ષ મૂલ્યની કોઈ મહત્વ નથી. ક્લિયર? પોઝ કરાને. ઓકે, હવે લેક્ચરની અહીંયા સમાપ્તિ કરીએ છીએ આપણે. તમારો વોચ ટાઈમ નથી બતાવતો લેક્ચરમાં. વોચ ટાઈમ મીન્સ તમે કાં તો દોડાઈને વિડીયો જોતા હશો, કાં તો નોટ્સ કોપી કરીને મોકલી દેતા હશો. એવું નહીં કરતા. પ્રોપર આખો વિડીયો શાંતિથી જોવાનો. અડધો કલાક જેટલાનો બી વિડીયો મસ્ત શાંત વાતાવરણમાં જોવાનું. કાનમાં હેન્ડ્સફ્રી ભરાઈને હાથમાં નોટ પેન લઈને બેસવાનું. આમ નજર વિડીયો પર હોય ને હાથ આમ ચાલતો હોય આમ આમ આમ, એનું નામ ભણ્યા કહેવાય. ક્લિયર? હવે તું વચ્ચે અડધું તારું વોટ્સઅપ ચાલુ હોય ને વિડીયો ચાલતો હોય, પાછું વોટ્સઅપ પર જવાબ આપવા જાય કોકને, પાછું ઇન્સ્ટા પર જતો રહે. આ બધું નોનસેન્સ નહીં કરતો. 12માં ઇન્સ્ટા FB ક્યાંય દેખાતું નહીં. હું બધી જગ્યાએ ફેલાયેલો છું. બધી જગ્યાએ મારા એકાઉન્ટ બનાવ્યા છે. મારા જાસૂસો છોડી રાખ્યા છે. જો ઇન્સ્ટા પર FB પર દેખાય ને મરી ગયો, ધ્યાન રાખજે. તો હું મારી બેચમાંથી તરત કાઢી મૂકીશ. આ 12 સાયન્સ છે. તારું ફોકસ ખાલી આપણા વિડીયોઝ પર હોવું જોઈએ. ઇન્સ્ટા FB ક્યાંય દેખાઈ ગયા ને તો ફોન જમા લઈ લઈશ ઘેર આવીને. ધમકીઓ આપે સાહેબ. તો ધમકીઓ નહીં રે, ચિંતા છે. 12th સાયન્સ છે. આમાં ડિસ્ટ્રેક્ટ બહુ થાય બાળક. ડિસ્ટ્રેક્ટ નહીં થવાનું, ફોકસ. હા, કમેન્ટમાં લખજો ઓકે કે સાહેબ મજા આવી કે ના આવી. શેર કરો, સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો. બાય બાય, જલસા કરો.